જાણવાય પ્રત્યુત્તર આપ્યો કે હે વેદવ્યાસ, હે પ્રભુ વેદવ્યાસજી, અવિવેક થાય તો માફ કરજો, અવિવેક થાય તો વિનમ્રતાથી વિવેકથી જાણવાય પ્રત્યુત્તર આપ્યો કે તમે તમારા પુત્રને જવા દો. એ જાય છે તો લોકોના કલ્યાણ કરવા માટે જાય છે, સંસારના મેલને ધોવા માટે જાય છે. આનંદ સંત ફકીર કરે જો આનંદ સંત ફકીર કરે, આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, સુખ દુઃખ में समता साथ रहे. અને યાદ રહે આ સુખદેવજી એ સંત છે અને અવધૂત પણ છે. વ્રતશ્ચ બાલેર અવધૂત વેશ. સુખદેવજી છે એ પરમહંસ છે અને પરમહંસની સાથે એ અવધૂત પણ છે. બાલેર અવધૂત વેશ. આવા અવધૂત આવી એની ફકીરી કેવી છે એ સાંભળીએ. કેવી ફકીરી છે. આનંદ નાહી અમીરી में जो आनंद संत फकीर करे, वो आनंद नाई अमीरी में जो आनंद संत फकीर करे. અને એમની મસ્તી કેવી છે સુખદેવજીની, કેવી મસ્તી છે સુખદેવજીની. અને એનું જીવન કેવું છે, એને કાંઈ જોતું નથી. આ એની મસ્તી છે. અપેક્ષા રહિત જીવન. જેને અપેક્ષા હોય ને પોતાના જીવનમાં એને ઉપાધિ વધારે હોય. જેને કંઈક જોતું હોય એને ઉપાધિ વધારે હોય. પણ આ એને કઈ જોતું નથી ભાઈ. આ લેવા માટે નહીં પણ દેવા માટે આવ્યા છે. હે સુખદેવજી લેવા માટે નથી આવ્યા. આ એ સંત કેટેગરીનો નથી, પણ આ સંત દેવા માટે આવ્યો છે સમાજને, દેવા માટે. ચાહ મિટી ચિંતા મિટી, मनवा हुआ बेपनवा, जिसको कछु न चाहिए अरे वो तो साहों का सा है. आई रंग में सेवक अरे रूप रहे, अमृत जल का जू ऊपर है. अरे अरे सत्कर्म करे और चुप रहे, ओ सत्कर्म करे. अरे अरे सत्कर्म करे और चुप रहे, भले छाँव मिले या धूप रहे. भले छाव मिले या धूप रहे, निष्पृही बने जग में विचरे. अरे अरे निष्पृही बने जग में विचरे, रहे वे सदा सुरवीरी में जो आनंद संत फकीर करे. अरे फिकर सबको खा गई, फिकर सबका पीर. अरे फिकर की फाकी करे ताका नाम फकीर. अरे संत मिलन को जाइए, अरे अरे तजीमान मोह अभिमान, एक गुना तेरा क्या करे, वो तो लाखों करे बख्शी. सरोवर तरोवर संत जन चौपाय बरसे में, सरोवर तरोवर संत जन અને ચોપાય બરસે में, આ તો પરમાર્થ કે કારણે અને ધરિયા ચારો દે. सतबोध जगत में
પરોપકાર યાદ રહે. सतमार्ग को दिखलाई कहे અરે અરે गुरु ज्ञान से पद ये गाई कहे अरे गुरु ज्ञान से पद ये गाई कहे ए गुरु ज्ञान જય હો જય હો જય હો. गुरु ज्ञान से पद ये गाई कहे सता शब्द समझाई कहे अरे मर जीवा बने की तो मौज करे मर जीवा बने मौज करे रहे वे सदा फकीरी में जो આનંદ સંત ફકીર કરે जो आनंद संत ફકીર કરે जो आनंद संत ફકીર આજ સુખદેવજી નીકળ્યા છે. અરે સાહેબ જાડવા બોલ્યા, જાડવા હે તો કોઈ એમ કે જાડવા થોડા બોલે. વિજ્ઞાનને તમે પૂછો તો વિજ્ઞાન એમ કે જાડવા બોલે નહીં, અસંભવ, જાડવા ના બોલે. પણ એ વાતને સમજવા માટે સંતની દ્રષ્ટિ જોઈ ભાઈ. હે કારણ કે વૃક્ષ છે ને સાહેબ, એ વૃક્ષ એ સંત છે. વૃક્ષ એ એક સંત છે અને અહીંયા વેદવ્યાસ પણ એ પણ એક સંત છે. વેદવ્યાસ એ પણ સંત છે અને સંતની ભાષા સ્વાભાવિક સંત જ સમજી શકે. આ વિજ્ઞાન એટલે સમજી નથી શકતું. વિજ્ઞાન ટૂંકું પડે બાપ. વિજ્ઞાન ક્યાંથી સમજી શકે? વિજ્ઞાન આનો ક્યાંથી સ્વીકાર કરે? ટૂંકું પડે. અને ઓમે છે ને વાત જ્યાં વિજ્ઞાનની યાત્રા પૂર્ણ થાય છે, જ્યાં વિજ્ઞાનનો અંત આવે છે, ત્યાંથી જ આધ્યાત્મિકની શરૂઆત થાય છે. ત્યાંથી આધ્યાત્મિકની શરૂઆત થાય છે સાહેબ. આધ્યાત્મિકનો તો જન્મ તો ત્યાંથી થાય છે, જ્યારે વિજ્ઞાનનો અંત આવે ત્યાંથી શરૂઆત થાય છે. ક્યાંથી સમજી શકે? સંતની ભાષા સંત જ સમજી શકે સાહેબ. યોગ્યતા જોઈ, એનું લેવલ જોઈ, એનું લેવલ, એની ઊંચાઈ જોઈ સાહેબ. છોકરાઓ ભણતા હોય સ્કૂલમાં, હે પ્રાઇમરીમાં ભણતા હોય ને, પછી એને ભણાવવા વાળો એ જ ટીચર ચાલે, પ્રોફેસર ન ચાલે સાહેબ. તમારે આધ્યાત્મિકનું જેને એ શબ્દને એ વાતને સમજવી હોય તો આધ્યાત્મિક જગતનું એને હાયર સેકન્ડરી પાસ કરેલું હોવું જોઈએ. એ કડિયા બગડિયામાં ન ચાલે. એને આધ્યાત્મિક જગતનું જેને હાયર સેકન્ડરી પાસ કરેલું છે એ પ્રોફેસરને સમજી શકે. સીધી વાત છે સાહેબ. નહીં તો એકડિયા બગડિયામાં સાહેબ છોકરાઓ પ્રાઇમરીમાં ભણતા હોય, એને ભણાવવાળો પ્રોફેસર હોય તો પ્રોફેસરે થાકી જાય, છોકરાઓએ સમજી ન શકે. સીધી વાત છે. તો અહીં ઝાડવાઓ બોલ્યા, એમને પ્રત્યુત્તર આપ્યો કે હે મહારાજ, અવિવેક થાય તો માફ કરજો, અમે તમને ઉપદેશ નથી આપતા પણ અમે તમને વિનંતી કરીએ છીએ. આ એનો વિવેક છે. દેખો આ વિવેક. મને બહુ શબ્દ ગમે સાહેબ બાપુ, આ શબ્દ બહુ ગમે. વિવેક. જેના જીવનમાં વિવેક આવી જાય ને તોય અડધી સમસ્યા પૂર્ણ થઈ જાય. અને આ વિવેક ક્યાંથી મળે? વિવેકનું સરનામું શું છે? એનું એડ્રેસ ક્યાં મળે?
કઈ વેપારીની દુકાને મળે? હું કઈ પ્રોવિઝન સ્ટોરમાં મળે છે કે હું ક્યાંય કટલેરીની બજારમાં મળે છે? વિવેકને ક્યાં શોધવો? એનું સરનામું શું? વોટ એડ્રેસ ફોર વિવેક? એનું એડ્રેસ શું છે? ક્યાં મળે એ વિવેક? ક્યાં શોધવો વિવેકને સાહેબ? સંસારમાં, આ સમાજમાં સંતો ને મહંત ને વિદ્વાનો વિવેકની બહુ વાતો કરે છે, પણ વિવેકને ક્યાં શોધવો સાહેબ?